જય સ્વામિનારાયણ સૌને. આજે આપણે એક ખૂબ જ સુંદર અને જીવન બદલાવી શકે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. સફળતા મોટી નથી, સંસ્કાર મોટા છે. મિત્રો, આજના સમયમાં દરેક માણસ સફળ બનવા માંગે છે. કોઈને પૈસા જોઈએ છે, કોઈને નામ જોઈએ છે, કોઈને ફેમસ થવું છે, વિદ્યાર્થીને ટોપ આવવું છે, યુવાનોને સારી જોબ જોઈએ છે, વેપારીને વધારે પૈસા કમાવા છે. અને આ બધું ખોટું નથી. જીવનમાં આગળ વધવું જોઈએ, મહેનત પણ કરવી જોઈએ. પણ પ્રશ્ન એ છે, જો સફળતા આવી જાય પણ સંસ્કાર ખોવાઈ જાય તો એ સફળતા કોઈ કામની નથી. મિત્રો, આજની દુનિયા માણસની વેલ્યુ પૈસાથી કરે છે, પણ ભગવાન માણસની વેલ્યુ સંસ્કારથી કરે છે. એક માણસ બહુ રીચ હોઈ શકે, પણ જો એમાં વિનમ્રતા ન હોય, રિસ્પેક્ટ ન હોય, દયા ન હોય, તો એ માણસ અંદરથી ગરીબ છે. અને બીજી બાજુ એક સામાન્ય માણસ હોય, પણ એમાં સારા સંસ્કાર હોય, મીઠું બોલતો હોય, માતા પિતાનો આદર કરતો હોય, ભગવાનમાં ફેથ રાખતો હોય, તો એ માણસ ખરેખર મોટો છે. મિત્રો, આજના સમયમાં સૌથી વધારે શું ખૂટે છે ખબર છે? સંસ્કાર. ઘરમાં બધું મોડર્ન થઈ ગયું છે, પણ બાળકોને જય સ્વામિનારાયણ કહેવાની આદત ઓછી થઈ ગઈ છે. પહેલાં બાળકો માતા પિતાની સામે ઊંચા અવાજ કરતા ડરતા, અને આજે ઘણી જગ્યાએ માતા પિતાને જવાબ આપવો સામાન્ય બની ગયો છે. કારણ શું? સંસ્કાર ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. મિત્રો, પૈસા કમાવા આખું જીવન પડી ગયું છે, પણ સારા માણસ બનવા માટે થોડા સારા વિચારો જ પૂરતા છે. ભગવાન સ્વામિનારાયણે પણ જીવનમાં સંસ્કારને ખૂબ મહત્ત્વ આપ્યું છે, કારણ કે સંસ્કાર માણસને અંદરથી સુંદર બનાવે છે. એક બાળક ભણવામાં એવરેજ હોઈ શકે, પણ જો એમાં સારા સંસ્કાર હોય તો આખો સમાજ એને પ્રેમ કરે છે. અને કોઈ બહુ ઇન્ટેલિજન્ટ હોય પણ અહંકારથી ભરેલો હોય તો લોકો એની પાસે રહેવાનું પસંદ નથી કરતા. જીવનમાં ટેલેન્ટ કરતાં નેચર વધારે મહત્ત્વનો છે. તેમાં કેટલું જાણો છો એ મહત્ત્વનું નથી, પણ તમે લોકો સાથે કેવી રીતે વર્તો છો એ વધારે મહત્ત્વનું છે. યોગીજી મહારાજ કહેતા, સારા સ્વભાવથી બધાનો દિલ જીતી શકાય. અને ખરેખર ગુસ્સાથી માણસ સંબંધ તોડી શકે, પણ પ્રેમથી માણસ દિલ જીતી શકે. મિત્રો, આજે બાળકોને મોબાઈલ ચલાવવું શીખવીએ છીએ, પણ મોટા લોકોને રિસ્પેક્ટ આપવું શીખવતા નથી. ઇંગ્લિશ શીખવીએ છીએ, પણ પ્રાર્થના શીખવતા નથી. કરિયર માટે પ્રેશર આપીએ છીએ, પણ કેરેક્ટર માટે ધ્યાન આપતા નથી. અને પછી સમાજમાં પ્રોબ્લેમ વધે છે. એક વાત હંમેશા યાદ રાખજો, સફળ માણસ બનવાથી પહેલાં સારો માણસ બનવું જરૂરી છે. કારણ કે સારો માણસ દરેક જગ્યાએ માન મેળવે છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. એમણે દુનિયામાં લાખો લોકોના દિલ જીત્યા, પૈસાથી નહીં પણ પ્રેમ, નમ્રતા અને સંસ્કારથી. ઘણા લોકો કહે છે, મારું બાળક ખૂબ સ્માર્ટ છે, પણ સાચી ખુશી ક્યારે થાય? જ્યારે લોકો કહે, તમારા બાળકમાં સંસ્કાર ખૂબ સારા છે. એ દિવસ માતા પિતા માટે સૌથી મોટો ગર્વનો દિવસ હોય છે. સંસ્કાર કોઈ બુકમાંથી નથી આવતા. સંસ્કાર આવે છે પરિવારથી, સત્સંગથી, સંતોના આશીર્વાદથી. જ્યારે બાળક ભગવાન સાથે જોડાય છે, ત્યારે એમાં નમ્રતા આવે છે. સત્સંગ માણસને શીખવે છે બધાનો આદર કરવો, સત્ય બોલવું, ખોટી આદતોથી દૂર રહેવું, ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો, બીજાના સુખમાં ખુશ થવું. અને આ જ સાચા સંસ્કાર છે. આ દુનિયામાં પૈસા તો ઘણા લોકો કમાઈ લે છે, પણ સારા દિલવાળા માણસ બહુ ઓછા મળે છે. એટલે જીવનમાં એક જ ગોલ રાખજો, મોટા માણસ નહીં, સારા માણસ બનવું. કારણ કે સારા માણસને ભગવાન પ્રેમ કરે છે.
છેલ્લે એટલું જ કહું, સફળતા સમય સાથે બદલાઈ શકે, પૈસા પણ એક દિવસ ઓછા થઈ શકે, પણ સારા સંસ્કાર આખું જીવન માણસની સાથે રહે છે. ચાલો આજે એક નાનો સંકલ્પ કરીએ. માતા પિતાનો આદર કરીશું, મીઠું બોલીશું, ગુસ્સો ઓછો કરીશું, ભગવાન અને સત્સંગ સાથે જોડાયેલા રહીશું અને જીવનમાં સારા સંસ્કાર લાવવાનો પ્રયત્ન કરીશું. કારણ કે સફળતા મોટી નથી, સંસ્કાર મોટા છે. જય